સુરतથી સમાચાર। અધિકારીઓ ભ્રષ્ટાચારથી સુરતમાં શાનધારાનો ભંગ કરતા હોવાનો આરોપ લાગ્યો। અશાનધારા મુદ્દે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની સરકારમાં ફરિયાદ થઈ છે। ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાની સરકારમાં ફરિયાદ। મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિને ફરિયાદ કરી છે। પોલીસ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર પ્રાંત કચેરી સામે ભ્રષ્ટાચારના આરોપ સાથે તેમણે ફરિયાદ કરી છે। અશાનધારા વિસ્તારમાં વિધર્મીઓએ મિલકત ખરીદી હોવાનો આરોપ લગાવ્યો। અશાનધારા વિસ્તારમાં વિધર્મીઓએ ખરીદેલી મિલકત અંગે તપાસ અને એસઓપી બનાવવા પણ માંગ કરવામાં આવી। હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓને અપાયેલી મંજૂરીઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ એક ધારાસભ્યએ લગાવ્યા છે। 2022 થી 2025 સુધીની તબદીલ કરાયેલી મિલકતોને રિવોક કરવા માંગ। પોલીસના નેગેટિવ રિપોર્ટ છતાં મહેસૂલના અધિકારીઓએ મંજૂરી આપ્યાનો આરોપ લાગ્યો। મહેસૂલના ડોક્ટર જયંતિ રવિએ દરેક કેસની પુનઃ તપાસ કરવા માટે આદેશ કરી દીધા છે। અશાનદારો જે કાયદાનો લાગુ પડેલો છે ને તો એને કડક રીતે એનો નિયમ લાગુ પડવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ। એનું કારણ છે કે અશાનધારા હેઠળ અલગ અલગ ધર્મના લોકો જો ભેગા થતા હોય ને તો બધા ધર્મના તહેવારો છે, ધાર્મિક ઉત્સવો છે અથવા તો પોતાના સામાજિક વ્યવહારો કરતા હોય છે, લગ્ન વિવાહ આ તે બધા, તો એ બધા એકબીજાના ધર્મના લોકોને માફક નથી આવતા હોતા અને તેવા સમયમાં કાયમ માટેના ઝઘડા અને કોમી રમખાણ થવાના કાયમ માટે ચાન્સ રહે છે। હવે જે અશાનધારો અત્યારે લાગુ પડેલો છે ને એ ખરેખર તો પેપરના પાણી જ છે એમ કહીએ તો ચાલે। અને મુસ્લિમ વિસ્તારમાંથી હિન્દુનું મકાન લઈને ત્યાં વસવાટ કરવા માંગતા હોય છે ત્યારે એકદમ પરિસ્થિતિ આસાન થઈ જાય છે, કારણ કે દરેક ધર્મના રિવાજો અને દરેક ધર્મના ધર્મ અલગ અલગ હોય છે। એના કારણે બે સમાજ વચ્ચે કે બે ધર્મ વચ્ચે વિખવાદ ઊભો થાય છે। આના કારણે સુરત શહેરમાં અશાંતિનો માહોલ ઊભો થાય છે। એટલે જે અશાનધારાનો જે અમલ સરકારે કરવો જોઈએ તે નીતિ નિયમ મુજબ કરવો જોઈએ। સુરત શહેરની અંદર હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને, મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત તબદીલીના કેસમાં નાયબ કલેક્ટર સિટી પ્રાંત જે છે એને કોઈપણ જાતના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર, આજુબાજુના લોકોને કે સામસામે રહેનારા લોકોને પણ વિશ્વાસમાં લીધા વગર અને પોલીસના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં કેટલીક મિલકતોમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવારોને અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ પરિવારોને મિલકત ટ્રાન્સફર કરવાની પરમિશન આપી છે। આ અંગે સુરતના કલેક્ટરશ્રીને પણ વારંવાર રજૂઆત કરી, સુરતના કલેક્ટરશ્રીની સંકલનમાં પણ વારંવાર રજૂઆત કરી, છતાં પણ નાયબ કલેક્ટરશ્રી દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા આ એકતરફી આવી જે મંજૂરી આપવામાં આવે છે તો એના માટે હવે એક જ રસ્તો અમારા માટે બચેલો છે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કે રાજ્ય સરકારના મુખ્ય અધિક સચિવ જયંતિ રવિ મેડમ જે છે મહેસૂલ ખાતાના, એમને આ તમામ કેસો લઈ જઈને મેં રજૂઆત કરી અને રજૂઆતના આધારે તેઓને પણ એવું લાગ્યું કે જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થતી હોય અને પોલીસનો અભિપ્રાય જો નેગેટિવ આવતો હોય તો નાયબ કલેક્ટરે આવા જે કંઈક નિર્ણયો કરેલા છે એ નિર્ણયમાં ફેરવિચારણા કરવી જોઈએ।